ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર નજીક અમેરિકાનો હવાઈ હુમલો ભારત માટે વ્યાત્મક ગણાતો ચાબહાર બંદર ચર્ચામાં ઈરાને દુબઈમાં ફ્યુઅલ ટેંકને નિશાન બનાવ્યાનો દાવો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક આગબાદ કામગીરી પર અસર ઈરાને સેજિલ બેલિસ્ટિક મિસાઇલથી ઇઝરાયલ પર હુમલો કર્યો ઇઝરાયલે લેબનોનની રાજધાની બેઇરૂટમાં એર સ્ટ્રાઇક કરી આગામી 3 અઠવાડિયા સુધી સૈન્ય કાર્યવાહી કરવાની ઇઝરાયલની યોજના છે। ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધનો સંઘર્ષ હજુ યથાવત ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર નજીક અમેરિકાનો હવાઈ હુમલો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર નજીક અમેરિકાએ હવાઈ હુમલો કર્યો છે, શું કહેશો? પ્રખર તમને જણાવી દઉં કે હવે આજે 17મા દિવસે યુદ્ધ પ્રવેશ ચૂક્યું છે અને યુદ્ધ દિવસે દિવસે ગંભીર બનતું જાય છે, જેનાથી આખી દુનિયામાં અસર થઈ છે। હવે આપણે જે વાત થઈ એ મુજબ કે અમેરિકા હવે જે ઈરાનના જે કી પોસ્ટ છે કે જેનાથી એને આવક થતી હોય એની આર્થિક રડ્ડી તોડવાની હવે ચાલ જમી રહ્યું છે। એના એક ભાગરૂપે ઈરાનમાં જે ભારતનો ગેટવે ચાબહાર બંદર છે તેના નજીક એમને હવાઈ હુમલો કર્યો છે। એનો સ્પષ્ટ મતલબ છે કે થોડા દિવસ પહેલા એને જે ઓઇલ ટેન્કર ઓઇલ જે સંગ્રહવાનો વિસ્તાર છે ક્રૂડ ઓઇલ ત્યાં એને ભયંકર હુમલો કર્યો હતો, ત્યાં સૈન્ય દળનો નાશ કર્યો હતો। હવે અમેરિકા એટલે ગુંગો થયું છે કે જે ખાડીમાંથી જે જહાજો પસાર થાય છે તે ઈરાન એનો હુમલો કર્યો છે બંધ કરી દીધું, જેના કારણે વિશ્વભરમાં તેલની સંકટ ઊભી થઈ છે। હવે તમને જણાવી દઈએ કે આ રીતે જે રીતે હુમલો થયો છે જેના કારણે વિશ્વભરમાં ચિંતા છે। અમેરિકાએ આ જે ખાડીમાં જે બીજા દેશના યુદ્ધ જહાજ તૈનાત કરવા વિશ્વમાં બીજા દેશોની મદદ માંગી હતી, પરંતુ કોઈને કોઈ કારણસર કોઈ પણ વિશ્વના દેશોએ તેમને સપોર્ટ નથી કર્યો। હવે અમેરિકા મરણનો જંગ રમશે અને બીજી તરફ ઈરાન પર પોતાની ખતરનાક મિસાઇલો જે અખાત દેશોમાં છે ને ઇઝરાયલ પર છોડવાનું શરૂ કર્યું છે। એનો સ્પષ્ટ મતલબ એ થાય કે હવે યુદ્ધ ધીરે ધીરે ગંભીર પરિસ્થિતિ લઈ ચૂક્યું છે। જી બિલકુલથી કહી શકાય યુદ્ધ જે છે દિવસે ને દિવસે ગંભીર પરિસ્થિતિ જે છે તેની તરફ વળાંક લઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે આ યુદ્ધ જે છે લાંબો સમય સુધી ચાલશે। અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। ઈરાનમાં ભારતના ગેટવે ચાબહાર બંદર નજીક અમેરિકાએ હવાઈ હુમલો કર્યો છે। ભારત માટે વ્યૂહાત્મક ગણાતું ચાબહાર બંદર ચર્ચામાં ઈરાને દુબઈમાં ફ્યુઅલ ટેંક નિશાન બનાવ્યાનો દાવો છે।